गुड मॉर्निंग विद्यार्थी मित्रों। आज આપણે ચેપ્ટર 5 स्वराज्य की नींव, जिसके लेखक है विष्णु प्रभाकर। विष्णु प्रभाकर ने झांसी की रानी लक्ष्मीबाई को एक पात्र बनाकर स्वराज्य की जो नींव रखी है, इस नींव में उसका भी बलिदान है, यह हमें बताया है। लक्ष्मीबाई की निराशा। लक्ष्मीबाई निराश क्यों हो रही थी? क्योंकि लक्ष्मीबाई के साथ जो लोग थे, रघुनाथ थे, जूही थी, मुदर और तात्या, उसको साथ नहीं दे रहे थे, इसलिए लक्ष्मीबाई वो निराश हो गई। लक्ष्मीबाई ने अंते क्या किया तो कि अंते झांसी लेने का ही निश्चय किया। तो हम देखते हैं कि लक्ष्मीबाई का पात्र है, मुदर है, जूही है, तात्या है, रघुनाथ राव है और सेना नायक है। रानी की निराशा के कारण हमें निराशा नेक्स्ट लेक्चर के अंदर આપણે જોયું કે રંગમંચ પર युद्ध भूमि का दृश्य अंकित किया गया है। नाटकનો પડદો ખુલે છે ત્યારે આપણને શું જોવા મળે છે તો કે એક રંગમંચ છે। નાટકની શરૂઆત હંમેશા સ્ટેજ ઉપર થાય, જેને આપણે રંગમંચ કહીએ છીએ। તો રંગમંચની ઉપર એટલે કે યુદ્ધ ભૂમિમાં શું થાય છે તો કે યુદ્ધ ભૂમિનું ચિત્ર છે, એ ચિત્ર દેખાઈ રહ્યું છે। કેપ કંઈ પાસી લગા हुआ है। કેપ એટલે કે તંબુ છે, છાવણી છે, આપણે કહીએ ને લશ્કરી સેના નાયકોને રહેવા માટેની જે છાવણી બીછવામાં આવે છે એને કેપ કહેવામાં આવે છે। તો તે પાસે જ છે। महारानी लक्ष्मीबाई के तंबू का एक भाग दिखाई दे रहा है। फक्त नाटकनी अंदर जे स्टेज पर महारानी लक्ष्मीबाई है, एना स्टेज पर પોતાનો જે કેપ છે, પોતાનો જે તંબુ છે એનો એક ફક્ત ભાગ જોવા મળી રહ્યો છે। पर्दा उठने पर महारानी लक्ष्मीबाई अपनी सखी जूही के साथ उत्तेजित अवस्था में मंच पर प्रवेश करती है। लक्ष्मीबाई છે પોતાની બહેનપણી છે જૂહી સખી, તેની સાથે આક્રોશમાં છે, આવેશમાં છે। આવેશમાં આવીને તે રંગમંચ પર એટલે કે નાટકના સ્ટેજ ઉપર પ્રવેશ કરે છે। વિદ્યાર્થી મિત્રો, આ નાટક છે એ નાટકને આપણે ભજવી પણ શકીએ છીએ। અને दोनों लाल कुर्ती के सैनिकों की वेशभूषा में रानी लक्ष्मीबाई અને તેમની જે સખી છે એ બંને लाल कुर्ती પહેરેલી છે। लक्ष्मीबाई मेरे देखते देखते क्या से क्या हो गया जूही। હું જોઈ રહી છું કે મારા જોત જોતામાં, દેખતે ही देखते એટલે કે મારા જોત જોતામાં શું થઈ ગયું છે જૂહી। કાલ્પી ગ્વાલિયર કહાં ગયે। આદેશ છે કાલ્પી અને ગ્વાલિયર, તે ક્યાં ચાલ્યા ગયા છે। પરંતુ મંજિલ હે, મંજિલ એટલે કે લક્ષ્ય, પરંતુ લક્ષ્ય છે શું છે તો કે પાસ આકર भी हर बार दूर चले जाता है। લક્ષ્મીબાઈ શું ઈચ્છે છે કે કાલ્પી અને ગ્વાલિયર પોતાને મળી જાય, પરંતુ પાસે આવે છે, યુદ્ધમાં પોતે જીતવાની અણી ઉપર હોય છે, છતાંય દૂર ચાલ્યા જાય છે। અંતે તે હારી જાય છે એટલે કે પોતાનાથી દૂર ચાલ્યા જાય છે। स्वराज्य को आते हुए देखती हूँ, परंतु दूसरे ही क्षण मार्ग में हिमालय अड़ जाता है। स्वराज्य जे पोताનું राज्य મેળવવા ઈચ્છે છે અને રાજ્ય મેળવવા માટે પોતે જે મહેનત કરી રહી છે એ પાસે આવે છે, પરંતુ વચ્ચે હિમાલય ઊભો છે એટલે હિમાલય છે અડ જાતા એટલે આડો આવી જાય છે। उसे पास करती हो तो महासागर की डरावनी लहरें थपेड़े मारने लगती है। જ્યાં મહાસાગર હિમાલયને દૂર કરું છું ત્યાં શું થાય છે તો કે સૌથી મોટો જે હિન્દ મહાસાગર છે ને, એ હિન્દ મહાસાગરની જે ડરાવની લહેરો છે, ડર ઊભી કરે એવા જે મોજા છે, લહેરો એટલે કે તરંગ, મોજા, એ મોજા છે એ થપેડે મારને લગતે એટલે કે મોજા છે એ કિનારા સુધી ઉછળવા લાગે છે। હું શું કરી શકું? उससे जुती हूँ तो नाविक सो जाते हैं। એની સાથે લડી અને નીકળવા માગું છું યુદ્ધ માટે, તો જે નાવ ચલાવવાળો નાવિક છે એ નાવિક પોતે જ
સૂઈ જાય છે। દેખો જુહી ઉધર ક્ષિતિજ પર દેખો, ક્ષિતિજ પર જોવાનું કહે છે કે જ્યાં સૂર્ય આથમતો હોય તે અને સૂર્ય ઉગતો હોય અને ચંદ્ર આથમતો હોય તે જગ્યા હોય એવી ક્ષિતિજ ઉપર જોવાનું કહે છે। कैसी लप लपाती हुई लपेटे उठ रही है। જુઓ મહાસાગરના જે તરંગો છે, મોજાઓ છે, એ કેવા ઉછળી રહ્યા છે એવું કહે છે। પછી શું કહે છે તો કે સારા આકાશ ઘૂમ ઘટાઓ સે છાયા હુઆ હૈ। ઘૂમ ઘટા એટલે વૃક્ષોની જે ઘટાદાર જે વૃક્ષનો જે છાયો છે એવી જ રીતે વાદળોનો જે ઘેરાવો છે ને ઘૂમ ઘટા કહેવામાં છે। આકાશની અંદર વાદળો છે એ ઘેરાયેલા છે। હું શું કરું, પ્રલય કી ભૂમિકા હૈ કે હમણાં જ પ્રલય થશે એવી ભૂમિકા। પ્રલય એટલે કે સૃષ્ટિનો વિનાશ, હમણાં જ સૃષ્ટિનો વિનાશ થઈ જશે એવી એક ભૂમિકા એટલે કે એક પૃષ્ઠભૂમિ તૈયાર થઈ રહી છે। હું શું કરી શકું એવું લક્ષ્મીબાઈ છે એ પોતાની સખી છે જूही એમને કહી રહી છે। લેकिन राव साहेब है कि रक्तमंडल की छाया से ऐसो आराम में मशगूल है। રાવ સાહેબની વાત કરે છે, હું એકલી શું કરી શકું। રાવ સાહેબ છે એ તો રક્તમંડલની છાયાની અંદર પોતે આરામ કરી રહ્યા છે અને એમાં જ મશગુલ છે, પોતે મદિરા પાન કરી રહ્યા છે। આવેશ મેં આતે હશે સહસા મન હો જાતી હો। ક્રોધ તો આવી જાય છે, આવેશ મેં આ જાતી હો એટલે ક્રોધ તો આવી જાય છે, પણ સહસા એટલે એકાએક એવો અર્થ થાય અહીંયા કે સહસા એકાએક આવેશમાં આવી જાઉં છું છતાં મૂંગી રહું છું, કંઈ બોલી શકતી જ નથી। મૌન હો જાતી હો એટલે કે મૂંગી થઈ જાઉં છું। जूही कुछ कहने के लिए मुंह खोलती है कि महारानी फिर बोल उठती है। जूही છે એ કંઈક કહેવા માટે પોતાનું મોઢું ખોલે છે, પરંતુ શું થાય છે કે કંઈ બોલી શકતી જ નથી, પણ મહારાણી છે એટલે એની સામે કંઈ બોલી શકતી જ નથી। जूही मैंने प्रतिज्ञा की थी कि मैं अपनी झांसी नहीं दूंगी, लेकिन झांसी हाथ से निकल गई। जूही મેં એક પ્રતિજ્ઞા લીધી હતી, મહારાણી લક્ષ્મીબાઈ કહે છે કે મેં એક પ્રતિજ્ઞા લીધી કે હું કોઈ કાળે મારી ઝાંસી છે, મારો જે દેશ છે એ હું કોઈ કાળે નહીં આપું, પરંતુ પોતાની બહેનપણી જૂહીને કહે છે હું શું કરું, આજ તો મારા હાથમાંથી ઝાંસી જતી રહી છે, મારા હાથમાંથી નીકળી ગઈ છે। સહસા તીવ્ર હોકર નહીં ઝાંસી હાથ મેં નહીં નીકળી। પછી એકાએક પોતે તીવ્ર થઈ જાય છે, આવેશમાં આવી જાય છે અને કહે છે ના ઝાંસી મારા હાથમાંથી નીકળી નથી। મેં આપણી ઝાંસી નહીં દૂંગી, હું મારી ઝાંસી કોઈ પણ ભોગે આપીશ નહીં, એટલે કે મારો જે ઝાંસી દેશ છે એવું કોઈ કપડ કાળે આપવા તૈયાર જ નથી। મેં અકેલી હું, લેકિન ઉસે ક્યાં, મેં અકેલી ही ઝાંસી લેકર આऊंगी। ભલે હું એકલી જ છું, પણ એથી શું, હું અંતે તો મારી ઝાંસી જ છે એ લઈને જ રહીશ। અને ખરેખર રાણી લક્ષ્મીબાઈ છે એ મર્દાનગીથી લડી હતી અને તેમણે પોતાનો જે દેશ છે ઝાંસી એ પોતે મેળવ્યો હતો। એકલી પણ પોતે એક કાફી છે એવું પોતે વિચારે છે। જૂહી કોણ કહેતા હે અકેલી એ મહારાણી, આપ તો ગીતા પડતે ફિર્યો નિરાશા કૈસી। હવે એની બેનપણી છે જૂહી છે એ લક્ષ્મીબાઈને સાંત્વના આપતા કહે છે, આશ્વાસન આપવું, સાંત્વના આપવી એટલે આશ્વાસન આપવું। આશ્વાસન આપતા શું કહે છે કે કોણ કહે છે કે મહારાણી તમે એકલા છો, તમે એકલા છો નહીં, તમે તો ગીતાજી વાંચો છો, ગીતાજી ભણો છો, તો ગીતાજીમાં આવે છે કે ક્યારેય મનુષ્યએ નિરાશ થવું જોઈએ નહીં, પરંતુ એક નિરાશાની અંદર અનેક અમર આશાઓ છુપાયેલી છે। તો જૂહી પણ એમ કહે છે કે તમારે નિરાશ થવાની કોઈ જરૂર નથી, તમને जरूर झांसी મળશે। लक्ष्मीबाई मैं निराश नहीं हूँ, मैं जानती हूँ कि मैं झांसी लेकर रहूँगी। હવે શું કહે છે લક્ષ્મીબાઈ કે હું નિરાશ નથી થઈ, પણ શું ખબર, મને કંઈ ખબર જ નથી, હું જાણું જ છું કે હું ઝાંસી એક દિવસ મેળવીને જ જંપીશ, એટલે કે ઝાંસીને હું લઈશ જ। लेकिन क्या कि तुम नहीं जानती कि उस दिन बाबा गंगादास ने मुझसे क्या कहा था। હવે લક્ષ્મીબાઈ છે એ પોતાની સખી જૂહીને કહે છે કે તને ખબર નથી કે તે દિવસે બાબા ગંગાદાસે આપણને શું કહ્યું હતું, મને શું કહ્યું હતું
जब तक हमारे समाज में छुआछूत और ऊंच नीच का भेद नहीं मिट जाता, तब तक हम विलास प्रियता को छोड़कर जनसेवक नहीं बन जाते। જ્યાં સુધી આપણા દેશની અંદર છૂઆછૂત જાતિ પાતિના ભેદભાવો છે ને, ત્યાં સુધી આપણા દેશની અંદર જે વિલાસ પ્રિયતા છે, ભોગવિલાસને માણસો છોડી જ નહીં શકે। એટલે કે આવી ભોગવિલાસની અંદર રચ્યા પચ્યા જ રહેશે અને કોઈ દિવસ તે લોકોની સેવા કરી શકશે જ નહીં, એટલે કે લોકોના સેવક બની શકશે જ નહીં। તબ તક સ્વરાજ્ય કી નહીં મિલ શકતા, ત્યાં સુધી આપણને પોતાનું રાજ્ય, સ્વ એટલે પોતાનું રાજ્ય, ત્યાં સુધી આપણને આપણું રાજ્ય મળી શકશે જ નહીં। જો માણસ છે એ આ ભોગવિલાસમાં જે રાજ્ય છે એ છોડી દેશે, જાતિપાતિના ભેદભાવોને ભૂલી જશે, ઉચ્ચ નીચના ભેદભાવોમાં નહીં માને, ત્યારે જ આપણે સ્વરાજ્યને મેળવી શકશું। ત્યાં સુધી આપણે સ્વરાજ્યને મેળવી શકશું નહીં, ત્યાં સુધી આપણે લોકોની સેવા પણ કરી શકશું નહીં। તબ તક સ્વરાજ્ય નહીં મિલ सकता, ત્યાં સુધી આપણને આપણું રાજ્ય મળી શકશે જ નહીં। वो मिल सकता है केवल सेवा, तपस्या और बलिदान से। એ માટે આપણે લોકોની સેવા કરવી પડશે, તપશ્ચર્યા કરવી પડશે, રાહ જોવી પડશે અને કેટલું બલિદાન પણ આપવું પડશે, ત્યારે આપણે આપણું રાજ્યને ઝાંસીને મેળવી શકીશું। એવું લક્ષ્મીબાઈ છે પોતાની सखी जूही ने कहे छे। लेकिन महारानी, उन्होंने यह भी तो कहा था कि स्वराज्य प्राप्ति से बढ़कर है। और जूही शू कहे छे कि महारानी हूँ जाणुं छूं, पण ते दिवसे तेमणे एम पण कह्युं हतुं ने कि पोतानुं राज्य छे ए राज्य मेळववुं ए वधारे बढ़कर है। महारानी, उन्होंने यह भी कहा था कि स्वराज्य प्राप्ति से बढ़कर है, पोतानुं राज्य छे ए मेळववुं વધારે જરૂરી છે। સ્વરાજ્ય की स्थापना के लिए भूमि तैयार करना। હવે સ્વરાજ્યની સ્થાપના કરવી છે, સ્વરાજ્ય મેળવવું છે, તો એ માટેની ભૂમિકા તૈયાર કરવી પડશે ને। એ માટે યુદ્ધ માટે સજ્જ થવું પડશે, યુદ્ધ માટે તૈયારી કરવી પડશે, તો જ આપણે સ્વરાજ્યને મેળવી શકશું અને સ્વરાજ્યની આપણે સ્થાપના કરવી પડશે। स्वराज्य की नींव का पत्थर बनना। स्वराज्यनो जे नींव छे, स्वराज्यनो नींव एटले के पायो, स्वराज्यनो पायो नाखवा माटेनो पत्थर छे ए आपणे बनवुं पड़शे, तो ज आपणा देशनी अंदर पोतानुं राज्य आवी शकशे। अने राणी लक्ष्मीबाई छे एणे स्वराज्यनी नींव माटेनो एक पत्थर पण नाख्यो हतो। भले पोते पोताना देशने आजाद करवा माटे पोते लड़ी, परंतु तेमां तेने सफलता न मळी, परंतु एणे पोताना देशने, पोताना राज्यने स्वतंत्र करवा माटेनो पाया माटेनी एक ईट पत्थर पण तेमणे नाख्यो हतो। सफलता और असफलता देश की हाथ में है। सफल थवुं के निष्फળ थवुं, सफलता असफलता एटले के सफल थवुं के निष्फળ थवुं ए तो देशना हाथ में है, अपना हाथ में नहीं। लेकिन नींव के पत्थर बनने समय कौन रोक सकता है? परंतु स्वराज्यनो जे पायो नाखवो छे, स्वराज्यनी जे नींव डालवी छे, डालना है एटले के स्वराज्यनो पायो नाखवो छे, एमां कोई आपने रोकी शकशे ज नहीं। वो अमारा अधिकार है। अधिकार एटले के हक, ते आपणो हक छे अने ते आपणे मेळववो जोईए। लक्ष्मीबाई मुस्कुरा कर शाबाश मेरी कर्नल। लक्ष्मीबाई छे ए हसे छे अने जूही छे, जूहीने शाबाशी आपे छे कि खरेखर तू मारी कर्नल छे, एटले के तू मारी मेजर छे। तुम कर्नलनो अर्थ अहींया थाय छे मेजर। तुम लोगों से मुझे यही आशा है, बस तमारा बधाथी, तमारा बधा लोकोथी मने बस आवी ज आशा हती अने ए आशा ते आजे मने बतावी छे। जिस स्वराज्य की नींव तुम जैसी नारियां बनने जा रही है ना, यह निश्चय ही महान होगा। जो अपना स्वराज्य एटले पोताना राज्यनो जे पायो नाखवो छे ने, एमां जो नारीओ छे, स्त्रीओ छे, ए पोतानुं बलिदान आपशे, तो यह निश्चय ही महान होगा। तो खरेखर निश्चय एटले साचे ज, नक्की ज एवो अर्थ थाय अहींया महान थशे। मुझे यह बात की चिंता नहीं है, मने आ बातनी कोईपण जातनी चिंता नहीं कि मारी साथे तमारा जेवी सखीओ छे, कि हमारे पास शक्ति है फिर भी हम दुर्बल हैं।
કે અમારી પાસે એટલી બધી શક્તિ છે, તાકાત છે, છતાં પણ આપણે દુર્બલ છીએ, એટલે કે નબળા છીએ. દુર્બલનો અર્થ અહીંયા થાય છે નબળું થવું. છતાં પણ આપણે અત્યારે તો નબળા જ છીએ, શક્તિ હોવા છતાં. શું કહે છે પછી? કહે છે ફિર ભી હમ દુર્બલ હૈ, હમારે પાસ તાત્યા જૈસે સેનાપતિ હૈ. આપણી પાસે ભલે આપણે દુર્બલ છીએ, પણ તાત્યા ટોપે જેવા સેનાપતિ પણ આપણી પાસે છે. ફિર ભી હમારી સેના મેં અનુશાસન નહીં હૈ. છતાં પણ આપણી જે સેના છે એના સેના ઉપર કોઈ પણ જાતનું અનુશાસન નાખવામાં આવતું જ નથી. જેને જે કરવું એ કરી શકે છે. હમારે પાસ ગ્વાલિયર કા કિલ્લા હૈ. શું કહે છે લક્ષ્મીબાઈ કે આપણી પાસે ગ્વાલિયરનો કિલ્લો તો છે જ, ફિર ભી હમ કુછ નહીં કર પા રહે. છતાં પણ આપણે કંઈ કરી શકતા જ નથી. ક્यों? जानती हो क्यों? તું જાણે છે શા માટે? જૂહી जानती हूँ महारानी, हम विलासिता में डूबे गए हैं. જાણું છું મહારાણી, પણ આપણે ભોગવિલાસમાં ડૂબી ગયા છીએ. તભી મુસ્કરાતી હુઈ મુદર કહાં પ્રવેશ કરતી હૈ. એટલા જ સમયમાં મુસ્કુરાતી હુઈ મુદર નામની જે છે સખી તે ત્યાં પ્રવેશ કરે છે. હવે મુદર કહે છે, શું કહે છે? કોણ કહેતા હૈ કે હમ વિલાસિતા મેં ડૂબ ગયે? કોણ કહે છે કે અમે ભોગવિલાસમાં ડૂબી ગયા છે? વિલાસિતા મેં ડૂબે હે રાવ સાહેબ. ભોગવિલાસમાં તો રાવ સાહેબ ડૂબી ગયા છે. અમે બધા વિલાસિતામાં ડૂબ્યા, એટલે કે ભોગવિલાસમાં ડૂબ્યા નથી. વાદા કે નવા સેનાપતિ તાત્યા બસ બાંધા. શું કહે છે? બાંધા. હવે નવા જ સેનાપતિ છે, એ નવા સેનાપતિનો જે બાંધો છે, અને એ સેનાપતિ તાત્યા છે. જુહી સહસા નહીં મુદર, સેનાપતિ નહીં. એકાએક જુહી બોલે છે. શું કહે છે? નહીં નહીં મુદર, सेनापति नहीं. मुदर मुस्कुराती है. ओ समझी, तुम तो उनका पक्ष लेगी. मुदर के छे हसता हसता શું કહે છે? હા, તું તો સેનાપતિનો જ પક્ષ લઈશ ને, એવું હસતા હસતા તેમને કહે છે. જુહી દ્રઢ સ્વર મેં, દ્રઢ એટલે કે મજબૂત અવાજમાં શું કહે છે? મેં ઉસકા પક્ષ નહીં લેતી. હું તેમનો કોઈ પક્ષ એટલે કે તેની તરફેણમાં નથી. પક્ષ લેવો એટલે કે તેમની તરફેણમાં રહેવું. હું તેમની તરફેણમાં કંઈ બોલતી જ નથી. એ તથ્ય છે, ઇસકો छिपाई નહીં જા શકતા. એ નક્કી જ છે, પાકું જ છે, અને સત્ય જ છે. તથ્યનો અર્થ અહીંયા થાય છે સત્ય જ. એ સત્ય જ છે. આ સત્યને આપણે છુપાવી શકીશું જ નહીં, અને છુપાવવાનો પ્રયત્ન કરશું પણ આ સત્યને આપણે છુપાવી શકીશું નહીં. સરદાર તાત્યા રાવ સાહેબ को अपने तन मन का स्वामी मानते हैं. સરદાર તાત્યા સાહેબ છે, તાત્યા છે. હવે તાત્યા કોણ છે? તો કે રાવ સાહેબનો સેનાપતિ છે, સરદાર છે. એટલે શું કહે છે? તે તો રાવ સાહેબ છે, એને પોતાનું તન એટલે કે શરીર અને મન આનો જ સ્વામી માને છે. પોતાના શરીરનો અને મનનો સ્વામી તેમને માને છે. મુદર ઓર તો મુસ્કો અપના સ્વામી માનતી હો. અને તું પણ તેમને તેમનો સ્વામી માને છે, એવું કહે છે જુહી. હા, મેં ઉनको अपना स्वामी मानती हूँ. હા, હું પણ તેમનો સ્વામી એટલે કે તેમનો માલિક માનું છું. और मानती रहूँगी, અને માનતી રહીશ. लेकिन उससे भी अधिक मैं महारानी को अपना स्वामी मानती हूँ. પણ એનાથી વધારે પણ જો રાવ સાહેબને તો હું મારો માલિક માનું છું, મારો સ્વામી માનું છું, પરંતુ તેનાથી વધારે હું રાણી લક્ષ્મીબાઈ છે, મહારાણી છે, એને જ મારો સ્વામી માનું છું. और महारानी से भी बढ़कर मैं अपने देश को अपना स्वामी मानती हूँ. અને મહારાણીથી પણ વધારે, લક્ષ્મીબાઈથી વધારે હું મારો દેશ છે ને એને મારો માલિક માનું છું. એટલે કે મારે મારા દેશને માટે જુહી કહે છે કે હું પણ મારા દેશને માટે જ લડીશ. દેશ કે લીએ મેં સરદાર કો ભી ઠુકરા सकती हूँ. સરદાર સેનાપતિ તાત્યા છે. શું કહે છે જુહી? કે દેશને માટે તો હું મારા સેનાપતિને પણ ઠુકરાવી દઉં છું, એટલે કે ઠોકર મારી દઉં છું. ઠુકરા ચૂકી હું, અને હું ઠોકર પણ મારી ચૂકી છું. એટલે કે ઠોકર મારી પણ દીધી છે મેં, એવું કહે છે જુહી. કે ફક્ત હું
મારા દેશને માટે ગમે તે કરવા માટે તૈયાર છું. તે માટે સેનાપતિ છે એ તો મારે મન કોઈ વિસાત જ નથી. સરદારને તો હું છોડી જ દઉં છું, સાથે સાથે હું સરદારને અત્યારે છોડી પણ ચૂકી છું, એટલે કે મેં સરદારને છોડી પણ દીધો છે. મુદર કે છે શક પકા કર, થોડોક શક છે એટલે શક પાકો બને એટલા માટે કહે છે શક પાકો બને. જૂહી તું તો નારાજ હો ગઈ, જૂહી તું તો નારાજ થઈ ગઈ, એટલે શું કહે છે કે જૂહી તું તો અમારાથી થોડીક નિરાશ થઈ ગઈ, એટલે કે અમારાથી રિસાઈ ગઈ છો. નારાજ થઈ જવું, રિસાઈ જવું, મેરા એ મતલબ નહીં था, મારો કોઈ એવો મતલબ નહોતો. मैं तो केवल इतना ही कहना चाहती हूँ कि जब तूने उन्हें अपना स्वामी मान लिया है तो तू उन्हें रोकती क्यों नहीं. बस फक्त केवल એટલે કે ફક્ત હું તો એટલું જ કહેવા માગું છું કે જો તું એમને તારો સ્વામી માનતી હો તો તું એને રોકતી કેમ નથી. એ જે ભોગવિલાસમાં રચ્યા પચ્યા રહે છે, એ ભોગવિલાસમાં જે રચ્યા પચ્યા રહે એને તારે રોકવા જોઈએ. તો શા માટે તું એમને રોકતી નથી? તારે એમને રોકવા જોઈએ. લક્ષ્મીબાઈ, જूही ने उन्हें रोका है सुंदर. जूही છે એને રોકે છે સુંદર, એવું કહે છે મુદરને કહે છે કે જूही છે, લક્ષ્મીબાઈ કહે છે જूही તો એને રોકે છે परंतु ये रोकाता ज नहीं. मैं जानती हूँ जब राव साहब के कहने पर तात्या उसे नाचने के लिए बुलाने को आए थे तो उनसे उनको बुरी तरह धुतकार दिया था. એટલે એને છોડી દીધો હતો, અત્યંત ક્રોધિત થઈને એને છોડી દીધો હતો. જ્યારે રાવ સાહેબ છે એ તાત્યાને નાચવા માટે બોલાવવામાં આવે છે ત્યારે તેમને ખૂબ જ બુરી તરસે એટલે ખરાબ એમની હાલત કરીને એને તરછોડી દીધો હતો અને એને ધૂતકાર્યો છે, એટલે કે એને તરછોડી દે છે. જूही, હા રાની, મેં સ્વરાજ્ય કે लिए નાચ सकती हूँ. શું કહે છે જूही કે રાની, મહારાણી લક્ષ્મીબાઈને કહે છે કે હું સ્વરાજ્ય, મારા રાજ્યને માટે હું નાચવા માટે પણ તૈયાર છું. બરાબર નાચતી રહ્યું, બરાબર નાચું પણ છું, परंतु विलासिता में डूबने के लिए अपनी कला को किसी के गले की फांसी नहीं बना सकती. परंतु विलासिता भोगविलास में जे डूबेला है एनी पासे जे कला है ए कलाने कारणे हूँ एमना गळानी फांसी तो नहीं ज बनी सकती. एमने माटे हूँ घणुं समझाऊँ छूँ, घणुं कहूँ छूँ, परंतु एनो कोई अर्थ थतो ज नहीं. जो मुझको ऐसा करने के लिए कहते हैं उनको मैं ठोकर ही मार सकती हूँ. मने जे आवुं कहेवा माटे મને આવું કહેવા માટે જે કહે છે ને એને તો હું ઠોકર મારી દઉં છું, એટલે કે એને તો હું તરછોડી જ દઉં છું, એને તો હું ક્યારેય મારી પાસે રાખતી જ નથી, એને છોડી જ દઉં છું, કે એને હડસેલી દઉં છું. એવું કહે છે ઠોકર મારવી એટલે પગથી પાટું મારીને છોડી દેવું એવો એ અર્થ થાય છે, અને હડસેલી દેવું. મુદર શક પકા કર, જूही તું તો નારાજ હો ગઈ. હવે થોડીક એને મુદર સમજાવીને કહે છે કે તું તો આટલું મેં કીધું તો તું થોડીક નારાજ થઈ ગઈ. હવે જूही, હારાની, મેં સ્વરાજ્ય કે लिए નાચ શકતી હું, બરાબર નાચતી રહી હું, અને વિલાસિતામાં ડૂબેલા જે લોકો છે ને એની પાસે જે કળા છે ને એ કળાને કારણે હું એના ગળાની ફાંસી તો નથી જ બની શકતી. મુझको ऐसा करने के लिए कहते, મને આવું કરવા માટે કહે છે, પરંતુ એને ઠોકર મારી દઉં છું, એટલે કે ધૂતકારી દઉં છું, એને તરછોડી દઉં છું. લક્ષ્મીબાઈ, દીર્ઘ નિશ્વાસ લેકર, દીર્ઘ એટલે લાંબો, લાંબો નિશ્વાસો લઈને બોલે છે ઠોકર ही तो नहीं मार सकती जूही, તું એને હડસેલી તો નથી શકતી ને જूही. यदि दर्द तो हमें कचोट रहा है, આ દુઃખ છે એ તો અમારા હૃદયને કચોટ રહ્યા એટલે કે અમારા હૃદયને વધારે દુઃખી કરી રહ્યું છે. આ દર્દ છે એ તો એને હિસાબે તો હું વધારે દુઃખી થઈ રહી છું. એવું મને એક દર્દ, એક પીડા આપી છે, આ પીડા છે એ તો મને દુઃખ પહોંચાડી રહી છે. અગર ઠોકર મારકર હમ ઉનકી મદહોશી દૂર કર सकते हो तो बात ही क्या थी. જો એને આપણે છોડી દઈએ, તરછોડી દઈએ, ધૂતકારી દઈએ, છતે જે ભોગવિલાસમાં, જે વિલાસિતાની અંદર જે છવાયેલો છે એ જો ભોગવિલાસ એને દૂર કરી દઈએ તો પછી આપણે શું જોઈએ? બીજું કંઈ આપણે જોતું જ નથી. પરંતુ આપણે એમને છોડી દઈએ છીએ છતાં તે પોતે ભોગવિલાસને છોડી જ શકતો નથી અને એમાં જ રચ્યો પચ્યો
રહે છે એવું કહે છે. બાય સાહેબ, હવે ત્યાં સુધી આપણે રાખીએ.